અમદાવાદના બોપલમાં એક વૃદ્ધ મહિલાએ કેમ કહ્યું? ભાઈ બહેનો કહે છે પણ આજે પોતાની બહેનોની હાલત જોવા પણ નથી આવ્યા. નરેન્દ્ર મોદી કહે છે કે મારી બહેનો, તમારો ભાઈ બેઠો છે, અત્યારે એ ભાઈ દિલ્હીમાં છે, ભારતમાં છે, ગુજરાતમાં છે, કઈ જગ્યાએ ભાઈ છે. શું ખરેખર લોકોનો ગુસ્સો નેતાઓ સામે ફાટી નીકળ્યો? શું માત્ર સરકાર જવાબદાર છે કે પછી આ પૂર પાછળ બીજું પણ કોઈ મોટું કારણ છુપાયેલું છે? વિડીયોના અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આખરે આ સ્થિતિ માટે સાચી જવાબદારી કોની છે તે જાણીશું. અમદાવાદમાં ભારે વરસાદ બાદ બોપલ અને આસપાસના ઘણા વિસ્તારોમાં પાણી ગરકાવ થયા. રસ્તાઓ નદી બની ગયા. અનેક સોસાયટીઓમાં ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાઈ ગયું અને લોકોને નાવનો સહારો લેવો પડ્યો. આ દરમિયાન BBC ગુજરાતી દ્વારા લેવામાં આવેલો ઇન્ટરવ્યુમાં એક વૃદ્ધ મહિલાએ પોતાની પીડા વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે મત માંગવાનો સમય આવે છે ત્યારે બધા નેતાઓ આવી જાય છે, પરંતુ આવી મુશ્કેલીઓમાં લોકોની ખબર લેવા માટે પણ કોઈ નથી આવતું. આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ઘણા લોકો તેમના શબ્દો સાથે પણ સહેમત જોવા મળ્યા. બીજી તરફ જ્યારે અમદાવાદના મેયર અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા ત્યારે પણ કેટલાક સ્થાનિક લોકોએ પાણી ભરાવા, ડ્રેનેજની સમસ્યા અને લાંબા સમયથી ઉકેલ ન આવવાના મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન, આખરે આવી સ્થિતિ માટે જવાબદાર કોણ? શું માત્ર સરકાર કે માત્ર સ્થાનિક તંત્ર કે પછી આપણે સૌ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છીએ? હકીકત એ છે કે આવા પૂર જેવી સ્થિતિ પાછળ એક નહીં પરંતુ ઘણા કારણો હોય છે. ખૂબ ઓછા સમયમાં અત્યંત ભારે વરસાદ પડવો, શહેરનું ઝડપી અને અનિયોજિત વિસ્તરણ, વરસાદી પાણીનું નિકાસ માટેનું ડ્રેનેજ સિસ્ટમ પર વધતો ભાર અથવા તેની જાળવણીમાં ખામી, કુદરતી તળાવો, નાળા અને પાણીના માર્ગો પર થયેલા બાંધકામ, કેટલીક જગ્યાએ ગટરો અને નાળાઓમાં કચરો ભરાઈ જવાથી પાણીનો નિકાસ ધીમો પડી ગયો છે. આ બધા જ કારણો મળીને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. લોકોનો ગુસ્સો તેમની મુશ્કેલીઓમાંથી જન્મે છે. જ્યારે ઘરોમાં પાણી ઘૂસી જાય, વાહનો ડૂબી જાય અને રોજિંદુ જીવન અટકી જાય ત્યારે લોકો જવાબ માંગે છે. સાથે જ તંત્રની જવાબદારી પણ બને છે કે વરસાદ પહેલા યોગ્ય તૈયારી કરે, ડ્રેનેજ વ્યવસ્થા સુધારે અને અસરગ્રસ્ત લોકોને સમયસર મદદ પહોંચાડે. સાથે સાથે નાગરિકોની પણ જવાબદારી છે કે કચરો ખુલ્લો ન ફેંકે, પાણીના કુદરતી માર્ગોને નુકસાન ન પહોંચાડે અને શહેરને સ્વચ્છ રાખવામાં પણ સહયોગ આપે. સવેલ, તમને શું લાગે છે કે આવી પરિસ્થિતિ માટે સૌથી મોટી જવાબદારી કોની છે? સરકારની, સ્થાનિક તંત્ર કે શહેરનું આયોજન કે પછી આપણે સૌ?